આગળ વાત કરીએ સુરતની મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત દિવાળીને લઈ એસએમસી ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા। મીઠાઈના નમૂનાઓના ઝડપથી રિપોર્ટ આવે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આગામી તહેવારના સમય આવી રહ્યું છે। ફૂડ વિભાગ હાલ એક્ટિવ જોવા મળી રહ્યું છે। ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે, જેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે। સેમ્પલો ફેલ થશે તો દુકાનદારો સામે કડક કાર્યવાહી થશે તેવી વાત સામે આવી રહી છે। સુરત દિવાળીના તહેવારને લઈ એસએમસી ફૂડ વિભાગ હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। દિવાળીના તહેવારમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં છે। અલગ અલગ મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે, તપાસ અર્થે મોકલવામાં આવી રહ્યા છે। રિપોર્ટ જલ્દી આવે તેવી પણ કામ કરવામાં આવી રહ્યું છે। તે રીતે આદેશ આપી દેવામાં આવ્યા છે કે આ પૃથ્થકરણના રિપોર્ટ જલ્દી આવે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને ફૂડ વિભાગ હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં મીઠાની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। શું વિગત મળી રહી છે? સુરત આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરતના તમામ ઝોનની અંદર હાલ અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। તમામ ઝોનની ટીમ અલગ અલગ મીઠાઈની દુકાનો પર જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ દરમિયાન તમામ અલગ અલગ મીઠાઈના સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ અલગ અલગ જે તહેવારો આવતા હોય ત્યારે આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર જોવા મળતી હોય છે। ત્યારે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતનું જે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા અઠવા ઝોન હોય, ઉધના ઝોન હોય, રાંદેર ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોનની અંદર અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે મીઠાઈના સેમ્પલો જે છે તે લેવામાં આવી રહ્યા છે અને તે સેમ્પલો પૃથ્થકરણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। જે લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા સેમ્પલો 14 દિવસની અંદર આવતા હોય છે, પરંતુ મીઠાઈના સેમ્પલો જલ્દી આવે અને જો સેમ્પલો ફેલ જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવાની વાતચીત જે છે તે અધિકારી દ્વારા પણ કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે સુરતી લાલાઓ દિવાળી વખતે લાખો કરોડો રૂપિયાની મીઠાઈ આરોગી જતા હોય છે, ત્યારે ખાસ કરીને આ વખતે પણ ખાસ જે છે તે આરોગ્ય વિભાગની ટીમ જે છે તે એલર્ટ જોવા મળી રહી છે અને ખાસ કરીને અલગ અલગ ઝોનની અંદર કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જલ્દીમાં જલ્દી રિપોર્ટ આવે તેના પ્રયાસો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કયા કયા વિભાગમાં હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે? આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાંદેર ઝોન હોય, ઉધના ઝોન હોય કે પછી સેન્ટ્રલ ઝોન હોય કે અઠવા ઝોન હોય, તમામ ઝોનની અંદર મીઠાઈના દુકાનો આવેલા હોય છે। ત્યાં દુકાનોની અંદર આરોગ્ય વિભાગના ટીમ દ્વારા મીઠાઈના સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમ કે પેંડા હોય, બરફી હોય, અલગ અલગ જે મીઠાઈ આવતી હોય છે તે સેમ્પલો લીધા છે અને હાલ સીલિંગની કામગીરી કર્યા બાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને લેબોરેટરીની અંદર રિપોર્ટ જો ફેલ જણાશે તો પછી દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી